Hello friends, welcome to this video lesson on my channel. કેમ છો મિત્રો, મજામાં છો ને? મિત્રો, આજના આ વિડીયો લેશનમાં આપણે ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે, ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓ છે, તેમને જે સપ્લિમેન્ટરી રીડર આવે છે લેપવિંગ, તેમાંથી રીડ નંબર 8 છે, અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. એ જે રીડ છે મિત્રો, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. અને અહીંયા આ વિડીયોની અંદર, જો કે આ સપ્લિમેન્ટરીના જે છે વિડીયોઝ મારા, એમાં હું જે સિલેક્ટેડ પેરેગ્રાફ્સ છે જે એક્ઝામની અંદર ફ્રિકવન્ટલી પૂછાતા હોય, એ પેરેગ્રાફ્સ હું તમને એક્સપ્લેન કરું છું. સાથે સાથે એના જે ક્વેશ્ચન આન્સર્સ છે તેને બી આપણે ડિસ્કસ કરીએ છીએ. તો શું છે કે વિદ્યાર્થીઓને એક પ્રકારની હેલ્પ મળી રહી, કારણ કે શાળાની અંદર આ જે સપ્લિમેન્ટરી છે તેનો અભ્યાસ મોટે ભાગે થતો નથી, અને વિદ્યાર્થીઓ જાતે કરવાવાળા મહેનત કરે છે, પણ જાતે મહેનત ન પણ કરતા હોય, તો એવા મિત્રોને કોઈ કન્ફ્યુઝન ના થાય, આ સમજવામાં કોઈ તકલીફ ના પડે, અને એક્ઝામની અંદર જો આ કોઈ પેરેગ્રાફ્સ પૂછાય તો છે જ, 5 માર્કનું કોમ્પ્રિહેન્શન પૂછાય છે, સમરી રાઇટિંગ પણ આમાંથીને જ પૂછાય છે. તો એ સમયે એક્ઝામ વખતે મિત્રોને સમજવામાં, લખવામાં થોડી સરળતા રહે, એ હેતુથી, એ મોટિવથી હું આ વિડીયોઝ બનાવું છું. અને એમાં એ જ સિરીઝમાં આજે આપણે રીડ નંબર જે 8 છે તેનો અભ્યાસ કરવાનો છે મિત્રો. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. હવે સ્વાભાવિક છે કે અહીંયા ટાઇટલ ઉપરથી જ ખબર પડી જાય કે અનન્ય છે, અનન્ય છે, અનન્યા નથી. અનન્ય એક છોકરો રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ, તેના માતા પિતાને પત્ર લખે છે. હવે મિત્રો શરૂઆત કરીએ એ પહેલાં એકવાર તમને કહી દઉં કે આ છે ને, આ યુનિટ, આ જે રીડ છે એ ખૂબ જ ટચી છે મિત્રો, હૃદયસ્પર્શી છે. અને આમાંથી ને આજે તમારી ઉંમરના જે છોકરાઓ છે એને ખાસ કરીને આમાંથી ઘણું બધું શીખવાનું મળે એમ છે. ઇન્સ્પાયરિંગ યુનિટ કહેવાય આ. હવે એ તો જે મારી વાત કદાચ તમને જો એમ ન માનવામાં આવતી હોય તો જો આ રીડનો આપણે અભ્યાસ કરીશું ને એટલે તમને ખુદને ખ્યાલ આવી જશે. એકદમ ટચી છે, ખૂબ જ આપણને સમજાવે છે અહીંયા. તો ચાલો હવે વધારે ટાઈમ નથી લેતા અને આપણે શરૂઆત કરીએ. તો અનન્ય નામનો એક જે છોકરો છે તે તેના માતા પિતાને લખે છે એટલે પત્ર લખે છે. જુઓ શું છે, શરૂઆત કેમ આપી છે જુઓ. ડિયર મમ્મી, ડિયર પપ્પા, વાલા મમ્મી અને પપ્પા. બસ આવી રીતે તો શરૂઆત કરવાની હોય ને. શું કહે છે? આઈ લવ યુ બોથ. હું તમને બંનેને ચાહું છું. યસ્ટરડે એટલે કે ગઈકાલે, આઈ સો અ ચાઇલ્ડ, મેં એક બાળકને જોયું. આઈ સો અ ચાઇલ્ડ, મેં એક બાળકને જોયું. ઓન એ મેરી ગો રાઉન્ડ. હવે મિત્રો મેરી ગો રાઉન્ડ શું છે, કદાચ તમને બધાને ખ્યાલ જ હશે કે આપણે ફન વર્લ્ડમાં રેસકોર્સ જઈએ છીએ તો ત્યાં બાળકો માટેની ઘણી બધી રાઇડ્સ છે. અને આ એક બતકવાળું પાણીમાં ચાલતું હોય ને પાણીમાં ગોળ ગોળ ફરતું હોય ને બાળકો એમાં બેઠા હોય ને મજા આવતી હોય. એ જે બતકવાળી જે રાઇડ છે જે પાણીમાં ચાલે છે એ મેરી ગો રાઉન્ડ છે. તો અહીંયા રાઇટર જે અનન્ય છે તે એવું શરૂઆતમાં લખે છે કે યસ્ટરડે આઈ સો અ ચાઇલ્ડ, ગઈકાલે મેં એક બાળકને જોયું. ઓન એ મેરી ગો રાઉન્ડ, મેરી ગો રાઉન્ડમાં બેઠેલું એક મેં બાળકને જોયું. હવે નાનું બાળક છે એટલે જુઓ એના મમ્મી પપ્પા ત્યાં ઊભા હોય અને બાળક એ રાઈડમાં બેઠું હોય. તો હી વેવડ એટ, વેવ એટનો મિનિંગ અહીંયા આપ્યો છે હાથથી ઇશારો કરવો, સંકેત કરવો. હિઝ પેરેન્ટ્સ એવરી રાઉન્ડ, આમ ચક્કર ફરીને જ્યારે અમેરિકો રાઉન્ડ પાછું એના મમ્મી પપ્પા જ્યાં ઊભા હોય ત્યાં આવે એટલે પોતાના હાથથી ઇશારો કરે, હાય હાય કરતું જાય. તો દરેક રાઉન્ડે તે તેના માતા પિતા તરફ હાથથી ઇશારો કરતો હતો. અને એના જે પેરેન્ટ્સ હતા, ધ પેરેન્ટ્સ વેવડ બેક ટુ, અને એના જે મમ્મી પપ્પા છે એ પણ હાથ હલાવી અને એને ઇશારો કરતા હતા.
અને ધ ઇન્સિડન્ટ, અને આ જે પ્રસંગ છે, ઇન્સિડન્ટ એટલે બનાવ કે પ્રસંગ, રેન થ્રુ માય માઇન્ડ ધ હોલ ડે. ટુ રન થ્રુ સમથિંગ એટલે કે અહીંયા માઇન્ડની વાત છે. રન થ્રુ માઇન્ડ એટલે મગજમાં ઘૂમરાએ રાખવું, એકની એક વાત મગજમાં ઘૂમરાએ રાખવી, જેને વાત મગજમાંથી બહાર ન નીકળતી હોય. તો આ જે બનાવ છે, પ્રસંગ છે, એ સતત મારા મનમાં ઘૂમરાયા રાખ્યો. ધ હોલ ડે, આખો દિવસ એ બનાવ મારા મનમાં ને મનમાં સતત ઘૂમરી મારતો રહ્યો. એન્ડ આઈ કેપ્ટ આસ્કિંગ એ ક્વેશ્ચન ટુ માય સેલ્ફ, અને હું મારી જાતને સતત એક પ્રશ્ન પૂછતો રહ્યો. જો આવો પ્રશ્ન થાય છે રાઇટરને, વેર ડુ ધ પેરેન્ટ્સ ગેટ પેશન્સ? પેશન્સ એટલે ધીરજ. કે આ જે માતા પિતા છે, વેર ડુ ધ પેરેન્ટ્સ ગેટ પેશન્સ ફ્રોમ? કે આ માતા પિતાને આવી ધીરજ ક્યાંથી મળે છે? ટુ એક્સપ્રેસ લવ, પ્રેમ વ્યક્ત કરવાની ધીરજ તેઓમાં ક્યાંથી આવે છે? ફોર ધેર ચાઇલ્ડ, પોતાના બાળક માટે. ઇન ટ્રિવિયલ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. ટ્રિવિયલનો અહીંયા મિનિંગ આપ્યો છે. જો ટ્રિવિયલ એટલે નાનું, અતિ સૂક્ષ્મ એટલે કે નજીવી બાબતો, નાની નાની બાબતો. તો બાળક મેરીગો રાઉન્ડમાં ફરતું હોય અને આપણે હાથ હલાવતી હોય અને આપણે રાજી થતા હોય. બાળક તો ઠીક છે રાજી થાય, પણ એના માતા પિતાએ રાજી થતા હોય અને હાથ હલાવતા હોય, તો આ પ્રેમ વ્યક્ત કર્યો કહેવાય. તો રાઇટરને અહીંયા પ્રશ્ન થાય છે કે જીવનની જે નાની નાની પ્રવૃત્તિઓ છે, તેમાં પોતાના બાળક પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે માતા પિતામાં આવી ધીરજ ક્યાંથી આવે છે? એન્ડ ફોર સર્ચિંગ ધ આન્સર, અને આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આઈ વેન્ટ બેક ટુ માય ચાઇલ્ડહુડ, હું મારા બાળપણમાં પાછો ગયો. એટલે એવું કોઈ ટાઈમ ટ્રાવેલનું મશીન નથી કે એમ પાછળ ગયા, પણ અહીંયા કહેવાનું શું છે કે ભૂતકાળની વાતો યાદ કરવી. એમ હું મારા ભૂતકાળમાં પાછો ગયો, મારા બાળપણમાં પાછો ગયો. એન્ડ રિયલાઇઝ ધેટ, અને મને ભાન થયું કે ઓન ઈચ ડે ઓફ યોર લાઈફ, રાઇટર અહીંયા એના પેરેન્ટ્સને કહે છે કે તમારા જીવનના પ્રત્યેક દિવસે યુ મેડ ડિપોઝિટ્સ ઇન ધ મેમરી બેંક ઓફ યોર ચિલ્ડ્રન. અને મને એવું ભાન થયું, મને એવું સમજાયું કે તમારા જીવનના પ્રત્યેક દિવસે તમારા બાળકોની જે મેમરી બેંક છે તેમાં તમે ડિપોઝિટ કર્યું છે, તેમાં કંઈક જમા કરાવ્યા રાખ્યું છે. ઇન બ્રિંગિંગ મી એન્ડ અસ્મી અપ. હવે જુઓ અહીંયા એક આ ફ્રેઝલ વર્બ છે મિત્રો, ટુ બ્રિંગ અપ. બ્રિંગ અપ એટલે ઉછેર કરવો, બ્રિંગ અપ એટલે ઉછેર કરવો. ઇન બ્રિંગિંગ મી, મારો અને અસ્મી, અસ્મી એની બહેન છે, કે મારો અને અસ્મીનો ઉછેર કરવામાં યુ હેડ બિલ્ટ સેલ્ફ એસ્ટીમ ફર્સ્ટ. તમે સૌથી પહેલાં તો સ્વમાન, સેલ્ફ એસ્ટીમ એટલે સ્વમાન, સ્વમાનને ઘડ્યું છે, સ્વમાનને મહત્ત્વ આપ્યું છે. એન્ડ અવર હાઉસ લેટર, કે મારો અને મારી બહેન જે અસ્મી છે તેનો ઉછેર કરવામાં તમે ઘર કરતાં સ્વમાનને વધારે મહત્ત્વ આપ્યું છે, અને ઘર તો તમે પછી બનાવ્યું છે. યુ હેડ ફિંગર પેઇન્ટ મોર. મિત્રો આ વાત સમજજો, યુ હેડ ફિંગર પેઇન્ટ. ફિંગર પેઇન્ટ, ફિંગર એટલે આંગળીઓ, અને પેઇન્ટ એટલે કલર કરવો, રંગ કરવો. બ્રેકેટમાં મિનિંગ આપ્યો છે પેઇન્ટિંગ ધ ફિંગર્સ, આંગળીઓને રંગવી. ના, આંગળીઓને રંગવી એટલે શું થાય? અને આંગળીઓને રંગવી એટલે શું છે? છોકરીઓ નેલ પોલિશ કરે ને એવી રીતે રંગે એમ નહીં, અહીંયા એ અર્થ નથી મિત્રો. યુ હેડ ફિંગર પેઇન્ટ મોર, તમે અમારી આંગળીઓને વધારે સજાવી છે. સજાવી છે એટલે કઈ રીતે? કે અમને સારા સંસ્કારો આપ્યા છે, સારી વાત કરી છે, અમારામાં સારા સંસ્કારોનું સિંચન કર્યું છે, અને અમારી આંગળીઓને સક્ષમ બનાવી છે. તો એ રીતે આંગળીઓને સજાવી છે. એન્ડ પોઇન્ટેડ ધ ફિંગર લેસ, અને ટુ પોઇન્ટ ધ ફિંગર ટુ સમવન એટલે કોઈની સામે આંગળી ચીંધવી. કોઈની સામે આંગળી ચીંધવી એટલે સતત એ સામેવાળી વ્યક્તિની કોઈને કોઈ ભૂલ કાઢે રાખવી, એનો વાંક કાઢી રાખવો, એની માથે ટકટક કરી રાખવું, આ એનો મિનિંગ થાય. તો મારા અને અસ્મીના ઉછેરમાં યુ હેડ ફિંગર પેઇન્ટ મોર, તમે અમારી આંગળીઓને વધારે સજાવી છે. એન્ડ પોઇન્ટેડ ધ ફિંગર લેસ, અને અમારી ભૂલો ઓછી કાઢી છે.
યુ હેડ ડન લેસ કરેક્ટિંગ. તમે અમારી ભૂલો કાઢવાનું કામ ઓછું કર્યું છે, અમને જે સુધારવાનું કામ. બાળક કંઈ પણ કામ કરતું હોય, આમ કરમાં તેમ કરમાં, માતા પિતા સતત એમ કહી રાખે. તો યુ હેડ ડન, તમે કર્યું છે. લેસ કરેક્ટિંગ, અમારી ભૂલ સુધારણાનું કામ ઓછું કર્યું છે. બટ મોર કનેક્ટિંગ, પણ એકબીજાની સાથે સંકળાવાનું, જોડાવાનું વધારે કામ કર્યું છે. પરિવારને જોડી કેમ રખાય, એકબીજાની સાથે સંકળાયેલું કેમ રહે, એ તમે કામ વધારે કર્યું છે. યુ હેડ રન થ્રુ મોર ફિલ્ડ્સ, તમે વધારે ક્ષેત્રો, અહીંયા ક્ષેત્ર કયા હોય કે અહીંયા ખુલ્લા મેદાનમાં નીકળીને દોડવા માંડવું હોય એમ નહીં, પણ જીવન ક્ષેત્રની વાત છે. યુ હેડ રન થ્રુ મોર ફિલ્ડ્સ, તમે જીવનના વધારે ક્ષેત્રોને પાર કર્યા છે. એન્ગેજડ એટ મોર સ્ટાર્સ ફોર અસ, અને અમારા માટે વધુ સિતારાઓને જોયા છે. વધુ સિતારાઓ એટલે જીવનનો અનુભવ વધારે છે તમારી પાસે, અને જીવન પ્રત્યેથી જે કંઈ આપણી સપનાઓ છે, સપનાઓ જોતા હોય ને, આપણે સપનાઓ જોતા હોય, તો તમે વધારે સપનાઓ જોયા છે અને વધારે જીવન ક્ષેત્રનો અનુભવ પણ કરેલો છે. તો સરસ મજાની જો શરૂઆત તો બહુ સારી મજાની આપેલી છે, અને આ વાત તો રાઇટર એના પેરેન્ટ્સને કરે છે. પણ મિત્રો, એક રીતે તમે વિચારો તો આ વાત આપણા બધાના પેરેન્ટ્સ માટે છે. તમને નથી થતું કે તમારા પેરેન્ટ્સ પણ આવું કરતા હશે, અથવા તો કર્યું હશે? કર્યું જ હશે ને, કે તમારા માટે, એના પોતાના બાળકો માટે એણે જીવનના ઘણા બધા ક્ષેત્રોને સર કર્યા છે, ઘણા બધા જીવનના અનુભવો પણ કરેલા છે, અને આપણા કરતાં વધારે સિતારાઓ જોયા છે, એટલે સપનાઓ પણ જોઈએ છે. પણ કોના માટે? એ પોતાના બાળકો માટે. ટુડે, આજે, આઈ એમ જસ્ટ ક્રોસિંગ ધ બોર્ડર. હું એક સીમારેખા ઓળંગી રહ્યો છું. બોર્ડર એટલે સીમારેખા. બિટવીન માય ચાઇલ્ડહુડ એન્ડ એડલ્ટહુડ. ચાઇલ્ડહુડ એટલે બાળપણ, અને એડલ્ટહુડ એટલે જે યુવાન થવાની ઉંમર છે, યુવાની. બાળપણ અને યુવાની વચ્ચેની જે સીમારેખા છે તેને હું ક્રોસ કરી રહ્યો છું. એટલે કે અત્યારે મારી ઉંમર એવી છે કે નથી હું નાનો કે નથી હું મોટો. આઈ એમ નો લોંગર એ ચાઇલ્ડ નાવ. હવે હું કંઈ બાળક રહ્યો નથી, નાનું અણસમજુ બાળક હું નથી રહ્યો. ઇન ધીસ યર્સ ઓફ માય એડોલસન્સ, અને મારી તરુણાવસ્થા, એડોલસન્સ એટલે તરુણાવસ્થા, અને ઇન ધીસ યર્સ ઓફ માય એડોલસન્સ, અને આ મારી તરુણાવસ્થાના જે વર્ષો છે તેમાં, આઈ હેવ અનલિમિટેડ કન્ફ્યુઝન્સ. મારી પાસે ઘણા બધા, અનલિમિટેડ એટલે અસંખ્ય એવા કન્ફ્યુઝન્સ છે, એટલે કે મૂંઝવણો છે. મારી ઘણી બધી મૂંઝવણો છે. આઈ હેવ સ્ટાર્ટેડ ફિલિંગ ધેટ, મને એવું લાગે છે કે ગ્રોઈંગ અપ, બ્રેકેટમાં મિનિંગ છે બેટો, મોટા બનવાની ક્રિયા, ગ્રોઈંગ અપ એટલે મોટું થવું, ઇઝ ક્વાઇટ સ્કેરી. સ્કેરી એટલે ડરામણું, બિહામણું, બીક લાગે તેવું. કે મોટું થવું ને એ ખૂબ જ ડરામણું છે. વેરેસ કે જ્યારે ગ્રોનઅપ, મોટા બની જવું, મોટું થવું, અત્યારે એડોલ્સન્સમાં હોય, તરુણાવસ્થામાં હોય તો છોકરા છોકરીઓ ત્યાંથી મોટા થવાની ક્રિયા એની ચાલુ હોય, મોટા ન થઈ ગયા હોય. તો એ જે મોટા થવાની ક્રિયા છે એ ખૂબ જ ડરામણી છે. વેરેઝ બિંગ એ ગ્રોનઅપ, જ્યારે મોટું બની જવું, હેઝ મેની એટ્રેક્શન્સ, તો મોટા બની જવામાં તો ઘણા બધા આકર્ષણો છે. પણ મિત્રો, મોટા થવાથી ને બીજી વાત પણ સાથે સાથે આવે છે. ધ રિસ્પોન્સિબિલિટીઝ, આ જે જવાબદારીઓ છે તે, દેટ ગો વિથ ગ્રોઈંગ એજ ઓફન કમ એઝ સરપ્રાઇઝ. ઉંમર વધવાની સાથે જે જવાબદારીઓ આવે છે એ હંમેશા આપણને એક સરપ્રાઇઝ તરીકે મળે છે. સરપ્રાઇઝ તરીકે, એક આશ્ચર્ય બનીને આપણી સામે આવે છે. આઈ થિંક મને લાગે છે, નાવ આઈ હેવ સ્ટાર્ટેડ ડેવલપિંગ, કે હવે મારામાં વિકસવા લાગ્યું છે. એન અન્ડરસ્ટેન્ડિંગ, હવે મારામાં એક સમજણ વિકસવા લાગી છે, એટલે કે મારામાં સમજણ આવવા માંડી છે. શેના વિશેની સમજણ? અબાઉટ વાય એન્ડ હાવ યુ ડીડ વોટ ફોર અસ. તમે અમારા માટે જે કાંઈ કર્યું એ તમે શા માટે અને કેવી રીતે કર્યું
એની સમજણ હવે મારામાં વિકસવા લાગી છે, એવું અહીંયા રાઇટર કહે છે. તો આ સરસ મજાનો પેરેગ્રાફ છે મિત્રો. મેં મારી રીતે બને એટલું સારી રીતે તમને સમજાય જાય એ રીતે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો જ. તો હવે સાથે સાથે થોડા એના ક્વેશ્ચન બી જોઈ લઈએ. વિચ ઇન્સિડન્ટ રેન થ્રુ રાઇટર્સ માઇન્ડ ધ હોલ ડે? કયો પ્રસંગ હતો એવો, કઈ ઘટના હતી કે જે આખો દિવસ રાઇટરના એટલે કે લેખકના મગજમાં ઘુમરાયા રાખી? તો આપણને ખબર છે બાળક મેરીગો રાઉન્ડમાં બેઠું હતું અને એ પ્રસંગ. તો જુઓ આન્સર બી છે અહીંયા. ધ રાઇટર સો એ ચાઇલ્ડ ઓન એ મેરીગો રાઉન્ડ વેવિંગ એટ હિઝ પેરેન્ટ્સ એવરી રાઉન્ડ. રાઇટરે મેરીગો રાઉન્ડમાં બેઠેલા એક બાળકને જોયું કે જે પ્રત્યેક રાઉન્ડે તેના માતા પિતાની સામે હાથથી ઇશારો કરતો હતો. એન્ડ ધ પેરેન્ટ્સ વેર બેક ટુ, અને એના માતા પિતા પણ સામો હાથથી ઇશારો કરતા હતા. ધીસ ઇન્સિડન્ટ, આ પ્રસંગ, આ ઘટના, આ બનાવ રેન થ્રુ ધ રાઇટર્સ માઇન્ડ ધ હોલ ડે. આ ઘટના આખો દિવસ લેખકના મગજમાં ઘુમરાઈએ રાખી. સેકન્ડ ક્વેશ્ચન લઈએ. વોટ મોટિવેટેડ ધ રાઇટર ટુ ગો બેક ટુ હિઝ ચાઇલ્ડહુડ? આ જે રાઇટર છે તેને કેમાંથી પ્રેરણા મળી? ટુ ગો બેક ટુ હિઝ ચાઇલ્ડહુડ, તેના બાળપણમાં જવાની પ્રેરણા એટલે કે બાળપણની યાદોને તાજી કરવાની પ્રેરણા લેખકને કેમાંથી મળી એમ? તો જોઈએ અહીંયા એનો આન્સર. વોચિંગ ધ ચાઇલ્ડ ઓન મેરીગો રાઉન્ડ વેવિંગ ટુ હિઝ પેરેન્ટ્સ એન્ડ હિઝ પેરેન્ટ્સ વેવિંગ બેક ટુ હિમ મેડ ધ રાઇટર થિંક. મેરીગો રાઉન્ડમાં બેઠેલું બાળક કે જે તેના માતા પિતાની સામે હાથ હલાવીને ઇશારો કરતો હતો અને તેના માતા પિતા સામે તેની સામે ઇશારો કરતા હતા, તે જોઈને રાઇટરને વિચાર આવ્યો કે where do parents get patience from to express love for their child in trivial activities of life? ત્યારે લેખકને એવો વિચાર આવ્યો કે જીવનની જે નાની નાની પ્રવૃત્તિઓ છે તેમાં પોતાના બાળક પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માતા પિતાને આ ધીરજ ક્યાંથી મળે છે? આ વિચાર રાઇટરને આવ્યો. એન્ડ ધીસ થોટ, અને આ વિચાર મોટિવેટેડ ધ રાઇટર, આ વિચારે લેખકને પ્રેરિત કર્યા ટુ ગો બેક ટુ હિઝ ચાઇલ્ડહુડ, તેના બાળપણમાં જવા માટે લેખકને પ્રેરિત કર્યા. તો મિત્રો આન્સર તમે બી જ્યારે બી લખો ને ત્યારે આવી રીતે વ્યવસ્થિત લખજો. તમને ક્વેશ્ચન કયા કાળમાં પૂછ્યો છે એ કાળ બરાબર સમજવાનો, જે કાળમાં પ્રશ્ન હોય એ કાળમાં એનો જવાબ લખો, અને શક્ય હોય ત્યાં સુધી બેઠે બેઠા વાક્ય ન લખો પેરેગ્રાફમાંથી, એને તમારા પોતાના શબ્દોમાં વાક્ય ગોઠવીને પછી લખો. થર્ડ ક્વેશ્ચન છે મિત્રો. વોટ હેડ ધેર પેરેન્ટ્સ ટુ ડુ ફોર ધેમ ઇન બ્રિંગિંગ ધેમ અપ? અહીંયા ટુ ડુ ન આવે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. વોટ હેડ ધેર પેરેન્ટ્સ ટુ ડુ ફોર ધેમ ઇન બ્રિંગિંગ ધેમ અપ? તેમનો ઉછેર કરવામાં તેમના માતા પિતાએ શું કર્યું હતું? એવો આ પ્રશ્ન છે. તો જુઓ અહીંયા એનો આન્સર લખીએ. ઇન બ્રિંગિંગ ધેર ચિલ્ડ્રન અપ, પોતાના બાળકોનો ઉછેર કરવામાં, ધેર પેરેન્ટ્સ હેડ બિલ્ટ અપ સેલ્ફ એસ્ટીમ ફર્સ્ટ એન્ડ ધેન ધેર હાઉસ. તેમના જે માતા પિતા છે તેમણે સૌથી પહેલાં તો આત્મસન્માન, સ્વમાન છે તેની પ્રથમ તો એને મહત્ત્વ આપ્યું, તેની રચના કરી, તેને ઘડ્યો એટલે કે આત્મસન્માનને આત્મસાત કર્યો અને પછી પોતાના ઘરને બનાવ્યું. દે હેડ ફિંગર પેઇન્ટ મોર એન્ડ પોઇન્ટેડ ધ ફિંગર્સ લેસ. તેઓએ તેમની આંગળીઓને વધારે સજાવી છે ને આંગળીઓ ઓછી ચીંધી છે. દે હેડ ડન લેસ કરેક્ટિંગ. તેઓએ ભૂલ ઓછી સુધારી છે, બટ મોર કનેક્ટિંગ, પણ વધારે જોડવાનું કામ કર્યું છે. દે હેડ રન થ્રુ મોર ફિલ્ડ્સ એન્ડ ગેઝ મોર સ્ટાર્સ ફોર ધેમ. તેઓએ જીવનના વધારે કાર્યક્ષેત્રનો અનુભવ કર્યો છે ને વધારે સિતારાઓને જોયા છે. આવું કર્યું હોય દરેક માતા પિતા પોતાના બાળકનો ઉછેર કરવા માટે આવું કરતા જ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ મિત્રો. વોટ ડઝ ધ રાઇટર રિયલાઇઝ આફ્ટર એન્ટરિંગ એડોલસન્સ? એડોલસન્સમાં પ્રવેશ્યા પછી રાઇટરને શું રિયલાઇઝ થયું એટલે કે શું અહેસાસ થયું, શું ભાન થયું?
તો એનો બી આન્સર છે જ અહીંયા. આફ્ટર એન્ટરિંગ એડોલસન્સમાં પ્રવેશ્યા પછી એટલે કે તરુણાવસ્થામાં પ્રવેશ્યા પછી ધ રાઇટર સ્ટાર્ટેડ ફિલિંગ દેટ લેખકને એવું લાગવા માંડ્યું કે ગ્રોઈંગ અપ ઇઝ ક્વાઇટ સ્કેરી. આ જે ગ્રોઈંગ અપ છે ઇઝ ક્વાઇટ સ્કેરી, આ જે મોટા થવાની ક્રિયા છે એ તો ખૂબ જ ડરામણી છે. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ કમ્સ એઝ અ સરપ્રાઇઝ અલોંગ વિથ ધ ગ્રોઈંગ એજ અકોર્ડિંગ ટુ ધ રાઇટર. ઉંમર વધવાની સાથે સરપ્રાઇઝ તરીકે શું આવે છે લેખકના મત અનુસાર? તો આન્સર આપણે આમ લખીએ, અકોર્ડિંગ ટુ ધ રાઇટર કે લેખકના મત અનુસાર રિસ્પોન્સિબિલિટીઝ કમ એઝ અ સરપ્રાઇઝ અલોંગ વિથ ધ ગ્રોઈંગ એજ. ઉંમર વધવાની સાથે આ જે જવાબદારીઓ છે એ સરપ્રાઇઝ તરીકે સાથે જ આવે છે. તો મિત્રો આ ફર્સ્ટ પેરેગ્રાફ આપણે આ કર્યું. આપણું જે આ યુનિટ છે અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ, તેનો આ ફર્સ્ટ પેરેગ્રાફ છે. એનો સેકન્ડ પેરેગ્રાફ છે એ બી હું તમને એક્સપ્લેન કરીશ, પણ અત્યારે નહીં મિત્રો, નેક્સ્ટ વિડીયો લેશનમાં. બહુ ટચી લેસન છે, બહુ ઇન્સ્પાયરિંગ છે, બહુ આપણને એક પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ આપે એવું આ યુનિટ છે. અને આઈ હોપ કે તમને આ યુનિટ મેં જે એક્સપ્લેન કર્યું, જે પેરેગ્રાફ એક્સપ્લેન કર્યો છે એમાં તમને બરાબર સમજાઈ પણ ગયું હશે અને મજા પણ આવી હશે. તો ફ્રેન્ડ્સ, બસ સતત વાંચન કરતા રહેજો, શીખતા રહેજો, ભણતા રહેજો. બસ એવી જ મારી આશા અને અપેક્ષા છે. અને તમે પણ જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો, આગળ વધો એવી શુભેચ્છાઓ છે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયો લેશનમાં. ટિલ ધેન, ટેક કેર, સ્ટડી વેલ, થેન્ક યુ એન્ડ બાય બાય.